નમસ્કાર। એ નાનપણ મને સાંભળે રે, એ માનો સાદ, એ માનો અવાજ હજુ પણ મારા કાનમાં ગુંજે રે। એ માં યાદ આવે અને આંખમાં આંસુ આવે રે, અને એ યાદ આવે ને ત્યારે એના તોલે જગતમાં બીજું કોઈ ના આવે। કવિ કહે છે કે ભીને સૂઈ પોતે અને સૂકે સુડાવ્યા આપણને, ન જાણે કેટલી રાતોના ઉજાગરા કર્યા હશે એ માએ આપણા માટે। સંતાનોના પ્રેમના કાજે કેટલોય ભોગ આપ્યો હશે, જેનું મૂલ્ય આપણે માપી ન શકાય અને ચૂકવી પણ ન શકાય। એ મમતા ભર્યો માથે હાથ, જેના ઋણમાં આ જન્મમાં તો આપણે ક્યારેય ન ચૂકવી શકાય, જેના માટે કેટલું ઓછું પડે। એ જનનીની જોડ આ જગતમાં ક્યાંય ન મળે, જેણે જન્મ આપીને જીવન આપ્યું, દુઃખો વેઠીને આ દુનિયામાં લાવી। એ કરુણાની મૂર્તિ એટલે ભગવાનનું બીજું નામ એટલે માં, જેના આશીર્વાદથી જીવન બદલી જાય, ઘટતા સુખો મળી જાય, જેના ચરણમાં જે કહો તે પૂજા, ભક્તિ, પાઠ કે તીર્થ બધું એના ચરણોમાં સમાયું છે। કહેવાય છે ને કે ભગવાન દરેક ઘરમાં પહોંચી નહોતો શક્યા એટલે એને માને બનાવી। સંતાનો માટે કોણ જાણે કેટલાય સુખો અને શોખને તેણે જતા પણ કર્યા હશે, કેટલા દુઃખો સામે તે લડી પણ હશે, કેટલી નજરો ઉતારી હશે, કેટલી માનતાઓ રાખી હશે, કેટલા સંતાનો માટે ડુંગરા ચડી હશે અને શ્રીફળ પણ વધેર્યા હશે, કેટલા મંદિરોમાં ઈશ્વર સામે રડી પણ હશે। ભગવાનને સંતાનોના સુખ માટે કેટલી પ્રાર્થનાઓ તેણે કરી હશે। એ નિસ્વાર્થ પ્રેમની ધારા અને એ દયાવાળી, હેતવાળી એ એક આપણી માં જ હોઈ શકે, જે સંતાનો માટે જ તો જીવી હશે। અને એની પાસે આપણે થોડો સમય લઈને બેસજો, ક્યારેક પ્રેમથી વાત કરજો, તેના પણ દિલના ભાવ અને હાલ હવાલ જાણજો, એને પણ થોડી ખુશીઓ અને સુખ પણ આપજો, એને પણ તમે લાગણીથી રાખજો, તમારી જિંદગીમાં થોડું એના માટે પણ જીવજો। ગમે તેટલા મોટા બનો પણ માવતર પાસે તો હંમેશા નાના જ રહેશો, એ પણ યાદ રાખજો। જિંદગી